ઓમત કોઈ જોયું નહીં. ઓય તો કોક આવી ગયું છે. ઓય મમ્મી પોતાને તું જ થઈને આવ્યો. ના પણ તું જ કીધું મોકવાય નહીં છે. હવે અરે હા દૂધ પીવું છે કોઈ ને પકડી ના હોય નાખતા તમે મોટા તો બહુ રસ્તો લાગે છે પેલી બાદ સગો. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 8:30 અને વ્લોગ કરી દીધો છે અત્યારે સ્ટાર્ટ. તો એ બસ જો 30 ઊંઘીએ દે છે, ઉઠીને પાછી ઊંઘી દે. અને સંગીતા ભાભી તો કોક ખોળો છે. ગુડ મોર્નિંગ. હું ખોળો છે પહેલા ફાઇનલ બાર કાઢજો આખું. હજી પેટી બાર ખેંચો શું તો જો ડેટકો છે એવો છે. ડેટકો નહીં, આ તો મોટો ડેટકાળો છે. હા ઓ માર પટ્ટો મળે. આ પટ્ટો મુરો જ ખોતો તો આજ પટ્ટો મળે. રાજી બાર ને એકલા છે ને અત્યારે 5 વાગે હોય બેહી જાય. 5 વાગે નોકરી ઉપર જાય છે અને આખો દાડો બેહી રહ્યો છે. તો જો સંગીતા ભાભીએ તો ડેટકો કાઢ્યો છે. અને એકન તો બા ને તો જો બા અને બા તો વહેલા વહેલા બેસી ગયો છે શાકભાજી કાપવા માટે. આજ તો શીખર શું બનાવે જો હોય તો ગવારનું શાક કપાય છે નહીં બા? શાક તો કરવું પડે, ખાવું નહીં પડે. તો જો હવે તો બા બેસી ગયો છે શાક કાપવા માટે. તો ચલો બા શાકભાજી કાપી નાખે. હા હા તો ચલો બા શાકભાજી કાપી નાખી એટલી. તો કઈ પ્રકાશને તો ખેતરમાં આવ્યા છે, સાર બાર લઈ લીધી છે. થઈ ગઈ બધી? હા થઈ ગઈ. એકો પર આવતા હેડો. આ તો વિડીયો લેટ મૂકવાનો. 2 દાડા તો એવું થાય છે ને, 2-3 દાડાથી તો એ તો વિડીયો હરખો મૂકવો પડે. પણ વિડીયો તો કમ્પ્લીટ જ હોય તો પણ નેટવર્ક નહીં આવતું એટલે. નેટવર્ક ના આવે હું તને વહેલા કીધું મારા મોબાઈલમાં મૂકી દે. તો ચલો પ્રકાશ તો જાય છે એકો લેવા માટે. તો ગાઈસ મમ્મીને તો સાર લઈને આવી ગયો છે. સાર બાર થઈ જશે ને મમ્મી? હા સાર થઈ જઈ. મેં શું ઘેર આવવાનું છે? ઘેર આવવાનું છે ને. ઓ નેહાબુ નેહાબુ આબુ છે. આબુ પીપી માં ઘેર આબુ છે. આબુ છે રહી આય. મેં શું ઘેર આબુ છે કે એક કામ આબુ છે? હા એ એક કામ આબુ છે બાઈકમાં? પીપી હા પીપી માં આબુ છે ઘેર. આબુ આબુ છે આબુ છે. આબુ કે શું કરે છે? હા બાનું મોઢું જેવું થાય. બાનું મોઢું હા અહીં મોઢું તો મમ્મી મમ્મી જોત કરે. લેડો ઘેર લે. ફોન લેવો છે? લઈ લે હો. તકો તકો આયરન તકો મય અય હવે કોણ દેખાય છે? અમે શું કોણ દેખાય છે? મેં તારા પપ્પા દેખાય છે કે હું દેખાઉં છું કે બા દેખાય છે? હા તો ચલો ગાઈ જવું જઈએ આપણે ઘેર. પ્રકાશને એકો લેવા માટે જાય તેજલ ભાભી 2 જણા. આપણે તો બાઇક લઈને આવ્યા હતા. ગાઈસ ખેતરમાંથી આવી જાય છીએ ઘેર. તો પાણી પી લીધું છે, ખાવા બાવાનું થઈ ગયું છે રેડી. પણ પ્રકાશને તેજલ ભાભીને જે આવ્યો નહીં. તો જો હવે તો મમ્મી તો પાણી પાવે છે. મિશ્યુને ચાલશે નહીં પાવ રાલે. હા હા પાણી પીવા જેવું કરે જોજે મમ્મી. તો તરસી ખાનીએ થઈ અને હાની સાવીએ લઈને ફરે તું? પાણી બાટલો હતો જે થઈ ગયો. હા હાની સા નવી ગાડી લાવ્યું? ગાડી છો ઘરમાં ઓનલાઈન મોકલાય. પાણી તો પીવા લે પહેલા. પાણી પીવા લે પહેલા. પાણી પીવા દે. તો જો પાણી પી લીધું છે. ખાવા બાવાનું થઈ ગયું છે ને ભૂખ લાગી ગઈ છે કઈ. અને ત્યારે પાછું લગ્નમાં જવાનું થોડી વાર મારતો એટલે છે ને. જો બા તો ભાઈ બેઠો છે શાંતિથી. તમારે શાંતિ છે તાન? એ શાંતિ જ કહેવાય. હું છે એટલા કુવા રખડીને આવ્યો. પેલા કુવાય જી આવ્યો, આ કુવાય જી આવ્યો, બધા જી આવ્યો. એ કુવો જઈને પાછો આવ્યો. પણ મને શું ખબર? હું હેડ જો બાઇક લઈને અહીંથી આ કુવો જ્યો. એ કુવો બાઇક મેળીને હેડતો જ્યો. એરંડા તો નહીં તાણ હું ગાયો સરી જઈશ. તાણ સરી જઈશ ગાયો. તો જો બા તો બેઠો ખાવાનું થઈ ગયું. ખબર હતી મને ખબર થઈ જ ગયું છે.
ચલો ખાવાનું શાક બનાવી ગારની શેગો તો ગારની શેગોનું શાક બનાવે હો હજી શેગો હતી ને અત્યારે એ શેગો ના એ વાત તો હાચી છે મેં કઈ તો ના તો ચલો શેગોનું શાક બનાવીશું પ્રકાશને તો જે આવ્યા નહીં તો ચલો આપણે તો થોડી વાર ખાવા માટે બેસી તો ગાઈસ સંગીતા ભાભી બેસી જશે ખાવા માટે અને એકંદ એ ત્રિશુ એકલી એકલી રમશે અને સંગીતા ભાભી ખાવા બેઠા નહીં ભાઈ તારે ખાવું તારે શું કરે જો એ હે જોજો પણ જોજો આ ખાટલામાં બના પડી તો ચલો હવે તો ખાવા બેઠો અને જો પપ્પા તો આવી ગયા છે પપ્પા તો શીખે શું ફરફર કરે શું ફરફર તાણ આખો દાડો શું ફરફર કરે ખેતરમાં શું હતા જ્યારે શિયા કુવો યાર અને કે પેલા કુવો મૂસે ને કોઈ ના ફરીને પાછો આવ્યો શું એરંડા એ તો એરંડા હેળો થઈ ગયો છું એ પેલા મોટી ડગડીમાં તો કશું નહીં આમાં કોઈ જોયું નહીં જઈને આવ્યો ખરો જોયું નહીં તે જઈને તો આવ્યો કે તારે કુવો જ જઈને આવ્યો તે પેલા આમ તો કશું નહીં એ કઈ મને તો હું તો પેલા કુવા ઉપર થઈ ગયો તો ડાયરેક્ટ એટલે તો જો હવે તો પોટલો ઘેર આવી ગયો છે અને પોટલો નાખવાનો સાલ થઈ ગયો છે એ તાણ પેટ જ ધરાવશે નહીં જો તેજલ ભાભી નાખવા દેશે અને આ એરંડા કોણ લાવી પ્રકાશ આ તારા તો જો પ્રકાશ લાવ્યો વેણીને નહીં ઓ આ તો ઘણા ને વજન તો વધારે થયું વજન તો હા તે ઉહેડામાં વજન વધારે હોય કે વધારે જ જોવો કાપલા તો હવે તો તેજલ ભાભી તો સાન નાખે છે ગાયોનું તો નહીં નાખીએ છીએ ખાલી બેહોનું નાખે છે પોટલું ઉપડાવવાનું છે ગાયો માટે લાવ ઉપડેલું હેડ શિવ નાખવાનું સારું કાર્યું પોટલા છે પણ મોટા છે એ બરોબર છે મોટા બધો છે લેડો ઉપડાઈ લો તો ચલો આપણે તેજલ ભાભી પોટલો ઉપડાવતા છીએ પછી જઈએ ઘેર તો એકણ તો જો તેજલ ભાભી અને પ્રકાશ બેદાનો ખાવા માટે બેસી ગયો ગવાનું શાક બનાવ્યું ગવાના રોટલા બનાવ્યા બેદાનો ખાવા બેસી ગયો ખાવાનું ચાલ ના મારને ખાવા મારને ખાવ એટલા જ નહીં ખાધું અમે લગ્નમાં જઈએ પમદાર જ્યાંથી ગોઠવા તો વિનગરમાં હોય હવે સતલાસનાથી છેલ્લું થાય 4-5 કિલોમીટર તો હોય તો ખાવા માટે હા તે થઈને તમારા મમ્માને ઘેર જાય જોઈ જોઈએ એ થઈને જ જવાય ચાણે જાય તો ચલો હવે ખાવા બેસી ગયા છું પપ્પા હોય તો હજી ખાધું નહીં થઈ જાય છીએ તૈયાર ને આપણે જઈ રહ્યા છીએ લગ્નમાં તો પ્રકાશને તો ખાવા બેઠા છે ને આપણે તો ખાવાનું નહીં તેઓ જઈને ખાવાનું છે તો આપણે થઈ જાય ચલો ઓલે તાય જો ત્યાં તો બધા બેઠા છે પપ્પાને અને મેશુ કણ રમશે એકલી રમશે મેશુ તો કઈ આબાસ તો બનાવી છે સુખડી બનાવી છે સુખડી તૈયાર કરી દીધી જે જવાન છે ઠેઠ ભોખરા શેઠ આપણો ખેતર છે એટલે હા આપણો ખેતર એટલે તો ગાઈસ આજ તો જવાન છે વંદાળમાં મારા જોવા બધા મેં જોયા નહીં હેડ તો આવો એટલો વર્ત્યો હાથ વર્ત્યો પણ હું હજી જોવા નહીં હજી જોયા જ નહીં તે જોવો પડે ઈથી આગળ નહીં જતો ઈ નીચ છે નહીં મને ના ઈ જ છે ખેતર તો જેનો જવું હોય મને તો કોઈ લઈ જ નહીં જતું જોવા મત કહું છું પણ લઈ જ નહીં જતું તે દાડ કીધું કોઈ લઈ જ નહીં મને આજ કેવું છે હેડો લઈ જાઓ તો ગાઈસ આ બાજુ તો સુખડી બનાવી છે તેઓ કરવાની છે અને આ બાજુ તો મેશકી રમે છે જે વાનો રૂબાન કર્યો છે જો શેરદીન બરદી થઈ જઈ છે આ તો કેટલા વખત ના આવે છે દાડામાં ગાઈસ આ બાજુ તો પપ્પા બા બે બેઠ્યો છે અને આપણા તો ગાઈસ નહીં તૈયાર થઈ જાય છે તો ચલો માથું બાથું ઓળી દઈએ ગાઈસ તો ગાઈસ આપણો તો હેડે છીએ પપ્પાને 2 જણા શેઠ વંદાળમાં થાળી કરવાની બાકી હતી નહીં પપ્પા પૂછલું તો હવે પેલા અહીંથી લઈ આવ્યા નહીં
અને થાળીઓ તો કરી નહીં. ખાઈ ગયો અમે. હે હવે પેલા હુસલું લાઈન ઘઉં લાઈન ખાઈ ગયો ને થાળી કરવાની બાકી હતી. હા એ તો બાકી રહી જઈ હતી તે તાના આમ કરી. તો ચલો ગાઈસ જઈએ આપણે તો બાઇક લઈને જઈએ છીએ પપ્પાને 2 જણા. ચલો ત્યાં જઈને જોઈએ. શેબાદશાહ મંદિર હું એ નહીં જોયું. કદી નહીં જોઈ. નરેશ બારોટને ફોન કર. ફોન કરું તને. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ વંદાળમાં, એટલે કે આપણે ડુંગરોની વચ્ચે. તો માતાજીની થાળી કરવાની છે. બહુ ટાઈમથી બાકી હતી. ઘઉં લીધા હતા ને તો પપ્પાને 2 જણા આવી જાય છીએ. જો તો ગાઈસ ડુંગર શું જો કોરે મોરે. હા જોઈ નતો તઈ રસ્તો. તો ગાઈસ બહુ ટાઈમ આવ્યા છે પપ્પાએ, તે રસ્તો તો મળતો નહીં છે બાજુ. તો ગાઈસ રસ્તો તો જો કઈ બાજુ છે કોઈ ખબર નહીં, પણ આપણે તો ઓટોમ થઈ જઈએ છીએ. બહુ જ ગાડીઓ છે ગાઈસ. પપ્પા તો આવ્યા છે આગળ. લાવ બેનીને પકડી ના હોય ના તો તમે. તો ગાઈસ જુઓ ઓટા તો બહુ રસ્તો લાગે છે પેલી બાજુ સગો. આપણે સીધા આવે એટલે એવું થાય. તો જો ગાઈસ બહુ લેબડો છે જૂનો. પપ્પા તો આવું સાથે એમ જાય છીએ આપણે મંદિરે. તો જો મંદિર તો આવેલી ગાઈસ બહુ જૂનું મંદિર છે ને પપ્પા. જૂનું હકા તો બહુ. તના પેલું તળાવનું પાણી વાળી છે એ મોના રાઠોડ વાળું. તો જુઓ આટલે સુધી તો આવી જાય છે મંદિર સુધી. તો આપણે સીધા એટલે નહીં. તો જો ગાઈ જાય આજુબાજુ શું છે ઝાડો જ ઝાડ. જો આ રહ્યું મોના રાઠોડનું મંદિર છે ગાઈસ. જો પપ્પાને 2 જણા આવી જાય છીએ થાળી કરવા માટે. તો ચલો તો ગાઈસ દીવા તો ભરાઈ ગયા છે જો, અને આપણે થાળી નાળિયેર કરી દીધું છે. ફાઇનલી આપણે તો આપણા ખેતર છે તે પપ્પાને 2 જણા જઈએ છીએ જોવા માટે, કારણ કે તેઓ ખાતર ભર્યું. તો ગાઈસ ખાતર ભર્યું છે એટલે જોવા માટે આવ્યા હતા અમે. તો ગાઈસ જો તમને બતાવી જ કેરીઓ આ રહ્યા. પહેલાં વિલોગમાં બતાવી હતી ગાઈસ અમે આવ્યા વખત તાણે બહુ નેની હતી. જો છેવી લબડી છે ખેતરનો વ્યૂ ગાઈસ. તો જો બહુ પથ્થરોની વચ્ચે છે, પહાડોની વચ્ચે આપણો ખેતર છે ગાઈસ. તો જો ખાલી અહીંયાથી બતાવું તમને. જો થોડો વરસાદ આવે એમાં તો લીલો સમ થઈ ગયો. તો ગાઈસ ખેતરમાં આવી ગયા છે. જો આ ખાડો પુરાવાની વાત ચાલે છે પપ્પા કીધું, પણ તો ગાઈસ સર્વે કરીએ તો છેક આ રે અડધા ખેતરમાં જાય એવું છે. તો ગાઈસ સર્વે કરાવવું પડશે પપ્પા એમ કીધું, કારણ કે વચ્ચે ઓખું છે એના પેલી બાજુ છે ખેતરો છે. પણ હાલ બીજા વાયા જાય છે ગાઈસ. તમે જ્યાં તેને સર્વે કરી દેવું એટલે જે આપણું છે તો આપણું જ રહેવાનું ગાઈસ. તો જો હવે કાંઈ ખાતર ભરાય છે આપણા ખેતરોમાં. તો જો ગાઈસ ખાતર ભરાય છે. એક આ ખેતર, એક આ, એક ઉપર ગાઈસ. તો ગાઈસ જો લીલું સમ થઈ ગયું છે. ડુંગરો જો ખાલી આપણા. તો ગાઈસ થોડો વરસાદ પડે ને એમાં જો લીલું સમ. ચોમાસામાં કંઈક મસ્ત નજારો છે ગાઈસ જોવાનો. તો ખાતર ભરાય છે. આમાં તો ભરાઈ ગયું છે ગાઈસ. આમાં ભરાઈ ગયું છે. હવે નીચેવાળામાં ભરવા છે. તો ચલો ખાતર ભરાઈ જાય એટલે આપણા પપ્પાને જવું. તો ગાઈસ આપણે તો લગ્નમાંથી ઘેર આવી ગયા છીએ. તો હવે તો 30 તો એકલી રમાય ના બેસ્યું. એ ભાઈ શું રમું છે પેલો ફોન પડી જતી રહે. તો જો એકલી રમાય છે મેં શું. અને તો સંગીતા ભાભી બેસી ગયા છે લોટ બાંધવા. નહીં અજવાળા બેહું છું ગાઈસ. અને ખાવાનું તો છે અંધાર થાય ને તાણ થઈ રહ્યું. આખી સાબડી ભરીને બનાવવા પડે નહીં. અંધારું તો થઈ જ જવાનું. તો જો લોટ બાંધવાનું ચાલુ થઈ ગયો છે. અને તો મમ્મી અને
એ ચાલો આવી 2 જણા જતા રહેશે ગાય દોવા માટે. તો ગાય દોઈ લઈએ એટલે આપણે દૂધ ભરાવી જઈએ. જો તો ગાય દોવા બેસી ગયા 2 જણા. તો જો પપ્પા તો બેસી ગયા છે. ચો જતા હા શું કરીને થાળી ના રે કરતા એ તો ખાતર બતાવતા અને ખાતર ના ખાય ખાતર ભરતું જોવા જતો ભરાઈ ગયું ખાતર ચાલુ છે. શોકત દાડી કરવા જતા ડુંગર પોખરા એ જો આવ્યો ડુંગર પોખરો વંદાળમાં આવ્યો ડુંગર પોખરો ઈ કઈ જતા ઓવ તે થાળી નારિયોર કરી આયા ડુંગર પોખરા તાર હું તો કીધું આ તો પ્રકાશ ની 2 જણા છે જાય તાને આ તો ડુંગર પોખરા નવો પોખરો તો કોઈ રે આળો નવો પોખરો હા ડુંગર પોખરો છે લેડો તે ગાય દોઈ નાખ તો ચલો મમ્મીને ફટોફટ ગાય દોઈ નાખ મોડું થાય છે ડુંગર પોખરામાં મોડું કરો તો તો જો મેસી તો આવી છે મમ્મી અને પહાડ ગાયો દોવા એ હેડો આજી હેડો આટલા બેહી હોય જ બેહી રહેવા એ ઉપડી પાછી એ હમણાં ઊભી થઈ જો ગાય દે મમ્મી પાન જતી રે ઘડી ઘડી હવે અરે હા દૂધ પીવું છે કોઈ ને આવો ને હવે થોડું મહેથી ડાયરેક્ટ તો જો હવે તો લોટ ગુંદાઈ ગયો ને આખો તરહોટ પર આવ્યા તમે સાબડી પર એટલે જુઓ ખાલી તરહોટ કરતે આજ તો કોલગેટ લાવી ભાઈ કાલ તો ભૂલી ગયો તો પણ આજ તો જરૂર લાવી ભાઈ તો જો એક ગાય દોઈ બીજી ગાય દોવાય સર બરાબરનું વાવાઝોડું આવ્યું છે લેબડા પેપડા તો એક થઈ ગયા છે તો કઈ આવાજ બનાવશે ખાવાનું અને વાવાઝોડું છૂટી છે જો એકલી રેત ઉડે તો કઈ જો એ આ લેબડા પેપડા બધા એક થઈ જાય એવું વાવાઝોડું ચાલુ થઈ ગયું છે અને પપ્પાએ દોડતા દોડતા આવી ગયા છે ફટફટ ઢોક દેવા જોવા કા વાવાઝોડું એ હવે આ બાદ તો જો છું એ નમી જાય છે તો ગાઈ જો વાવાઝોડું ચાલુ છે અને મમ્મીને તો ખુલ્લામાં મેસીને 2 જણા બેસી ગયા અમે તો ખુલ્લામાં બેહી રહ્યો છીએ અને વાવાઝોડું આવશે તો અમે તો ઉડી જાવ બેસીને બે ઉડી જાવ પણ મારા ઘરમાં તો તરક 2 જણા છો કે રંભા રહ્યો છો પણ સુજી આ બાદ તો કેવું કર્યું છે અને આ બાજુ તો ગાઈ જોયા એરંડા ટોકવા રહ્યો છે આ તો કોક ઠેલા પર લીધા ચાલો ઢોકી દેવા કરતા લઈ લેવાના હતા નહીં બો તો ગાઈ જો એરંડા પહોંચ્યા છે અને આવું બધું તૈયારીઓ કરે ભરવાનું આ ગજરે ઓહો હો વાવાઝોડામાં ડાલ થાય છે ગાઈ જો ઓહો તો જે શિલોમ ના પેજો ડોરોના મેશી અને વાવાઝોડું આવે છે અને વાવાઝોડું આવાસ બેટા વાવાઝોડું એ શું કરી દઉં તો ગાઈ જો ઓય તો કોક આવી ગયું છે ઓય મમ્મી આ શું કરો હું સહારા રોદરો સાકા હું તો ગાઈ જો પપ્પા તો બચ્ચે પાડે છે જે કોક આવી ગયું છે શું હા તો ગાઈ જો પપ્પા તો બચ્ચે પાડે છે કોક છે નહીં કોઈ ખખડી તો ખરું હું એ હોબડી હા ના ડાળું નતું કોક હતું ઓદરા જેવું જ લાગ્યું પણ સ હું કોઈ નક્કી નહીં થયું હજી એ બોરો તો સોપાળમાં મેળ દે હવારે બધે પેલા એ રે બધે પછી આવવાનું બોરાને લઈ જઈએ બોરાન તો આગો ને કરો ખાલી ફોટિયું આગું કરો તો કઈ જો અડધી રાતે બાંધ લેવા માટે 2 જણા નાઠ્યો છે ખાલી વાવાઝોડું જોઈને જ નાઠ્યો છે વાવાઝોડું જોઈને જ નાઠ્યો છે અને વાવાઝોડું આવાજ એક જ બાંધ લેવાના એક એમનો એ આટલા જ એક બાદ છે નહીં વરસાદામાં આવી ગયો તો વાવાઝોડું રહી જોત કે બોધેલા પણ હા તો મારી રહ્યો એટલી કરી તો વરસાદ અચાનક આવી ગયો તો કરો અરે એલપીજી ગેસ તો કઈ જો આ ગેસ ને તારે ઠેકોણા કરે છે અરે ગેસ જો પલળી ગયો તો સમજી લેવા કે 7 પીધા વગર દે
અને જો 2-3 દાડાની આગાહી થઈ જાય તો આ પરપણી બળી પતી દે પત્તો તો ને ગેસ અમૂલનો પૂરો. અને આ તો સીટીઓ વાગે જોવો કે હવે અધર થાય છે ને. એ સપ થાય છે ને. તો કાંઈ જો મને તો ફૂટાય એની બીક લાગવા છે નાવા દઈ જાગો. ટેંગે 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 એ હોય વાવાઝોડાના મોય બેસી જો બાર આયા ને બધા બેહવા સારું છે ને. આ પતરો ઉડીને આવશે તો સીધા માથામાં જ આવશે. નળા ના આવે તો પતરો ને થતો તો રહું જો હે વાવાઝોડું તો લઈ મંડોળી નથી હેડા હેડ કરે છે. પેણી હેડો કે પેલું તો સીટીઓ જતા ને એક્સિડન્ટ પેલા પપ્પા તો બોલું છું. પણ હેડકી પેટ તો સપ થવા મળી છે. તો યાર કુનાર કે ફોન ના કે 2 ચમચી વધારે નાખ્યો તો લાઈવ ઉઠીએ. રોવા સરળ કરે એ ફૂટ્યું. તો કઈ જો હોય તો તું તૈયાર થઈ ગઈ છે કુકરમાં અને એક બાજુ વંગાર કરવા મૂકી દીધો. તો કઈ હતી એકલો ખાવા માટે બેસી તેજલ ભાભી અને સૃષ્ટિ 2 જણા ઉતાવળ આવી હતી કોઈ 2 જણા હા બંગડી તૂટી લોહી આવ્યું એવું છે. તો ચલો હવે તો 2 જણા ખાવા બેઠો છે ને આપણે હજી ખાવાનું બાકી છે. જો હવે તો પપ્પાએ ખાવા માટે બેસી ગયા છે પ્રકાશ અને મમ્મી. આવું રીમેઠું મને પેલા ઘરમાં લે પેલું એક જ ખાલી અમારે કાઢજે શાખે ડાયરેક્ટ ડબ્બો જ ના લેતા હોય કે ડબ્બો લેતા આવું કહો અમારે લેતા આવું કહો. ચલો ગાઈસ આપણો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. રાકેશ ઠાકોર વ્લોગ્સ ચેનલ. ફરી મળીશું સવારે નવા વ્લોગમાં. ચલો પ્રકાશ ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો ચલો ગાઈસ ગુડ નાઇટ. જય માતાજી જય બહુચરમાં.